શિમલામાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે હજારો લોકો રસ્તા પર ઉતર્યા. સંજોલી મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન. હિન્દુ સંગઠનોએ તાત્કાલિક અસરથી મસ્જિદ દૂર કરવા માટે માંગ. શિમલામાં હિન્દુ સંગઠનના હજારો કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો. બેરિકેડ તોડતા પોલીસે લાઠીચાર્જ કર્યો. ટોળાને રોકવા માટે પોલીસે પ્રદર્શનકર્તાઓ પર પાણીનો મારો ચલાવ્યો. વડાપ્રધાન મોદીએ ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર માટે અને માર્ટ ખાતે 3 દિવસીય સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કર્યું. આ એક્ઝિબિશનમાં 26 દેશોના 836 એક્ઝિબિટર્સ રહેશે ઉપસ્થિત. ઇવેન્ટનો ઉદ્દેશ યુપીને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે હબ બનાવવાનો છે. પીએમ મોદીએ ગઈકાલે સેમિકન્ડક્ટર સંબંધિત કંપનીઓના એક્ઝિક્યુટિવ ઓફિસર સાથે બેઠક પણ કરી હતી. સેમિકોન ઇન્ડિયા 2024ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારતનું ઇલેક્ટ્રોનિક સેક્ટર $150 બિલિયન થી પણ વધુ થઈ ગયું છે. હવે અમારું લક્ષ્ય વધુ વધી ગયું છે. તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દાયકાના અંત સુધીમાં અમે ઇલેક્ટ્રોનિક સેક્ટરને $500 બિલિયન સુધી પહોંચાડવા માંગીએ છીએ. આનાથી ભારતના યુવાનો માટે લગભગ 60 લાખ નોકરીઓનું સર્જન થશે. અમેરિકામાં ભારત વિરોધી ઇલ્હાન ઓમર સાથે રાહુલ ગાંધીની મુલાકાત પર વિવાદ. ભાજપના પ્રવક્તા સંજુ વર્માએ કહ્યું કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે અધીરા બન્યા છે. આ ઉતાવળના કારણે જ કોઈ કટ્ટરપંથી ઇસ્લામિક ઇલ્હાન ઉમરને મળી શકે છે. રાહુલ ગાંધીનું ચીનને લઈને ફરી નિવેદન. કહ્યું કે ચીને લદ્દાખમાં દિલ્હી જેટલો ભાગ પચાવી પાડ્યો. સરકાર ચીનને સંભાળી શકતી નથી. ભારતે આવા દિવસો પહેલા ક્યારેય જોયા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા તો પણ ચૂંટણી લડી હતી. હું કોઈ એવી લોકશાહી વિશે જાણતો નથી જ્યાં આવું થાય છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીનું વોશિંગ્ટન ડીસીમાં સંબોધન. કહ્યું કે ભારતમાં આક્રમક રાજનીતિ જોઈ જે દેશના લોકશાહીના ઢાંચા પર હુમલો કરે છે. ભારતમાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોનું ભાજપ અને આરએસએસ વચ્ચે વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની હિંસા વિરોધ છીએ. અમે ઈચ્છીએ છીએ કે હિંસા બંધ થાય. બાંગ્લાદેશ સરકારની જવાબદારી છે કે હિંસા અટકાવે. અમારી સરકારની જવાબદારી છે કે દબાણ લાવીને હિંસા અટકાવે. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ફરી એક વખત વરુએ હુમલો કર્યો. માનવભક્ષે 11 વર્ષની 2 કિશોરીને નિશાન બનાવી હતી. ગઈકાલે જ એક માનવભક્ષકને પાંજરામાં કેદ કરવામાં આવ્યો હતો. બહરાઇચમાં અત્યાર સુધીમાં 5 વરુ પકડાયા. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચની મુશ્કેલીઓમાં વધારો થયો. હવે હિડનબર્ગ રિસર્ચે તેમના પર નવા અને ગંભીર આરોપો લગાવ્યા છે. હિડનબર્ગનો આરોપ છે કે માધવી પુરી બુચે કુલ 4 મોટી અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લીધું છે. સેબીના ચેરપર્સન માધવીએ હોલ ટાઈમ મેમ્બર તરીકે કામ કરતી વખતે તેમની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લેવામાં આવ્યું છે. બુચની આ કન્સલ્ટિંગ ફર્મમાં 99% ભાગીદારી. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કર્મચારીએ હોબાળો મચાવ્યો. પગાર નહીં મળતા વર્ગ 4ના કર્મચારીઓ હોબાળો કર્યો છે. એજન્સીને જાણ કરતા પગાર આપી દેવા બાંહેધરી આપી. કચ્છના લખપતમાં ભેદી બીમારીથી 16 લોકોના મૃત્યુ થયા. ભરાવાટ ગામને 2 દર્દીઓના મોત થયા છે. રોગનું સચોટ કારણ જાણી શકાયું નથી. રાજકોટ બાદ હવે પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લખપતની મુલાકાત લેશે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ રહેશે હાજર. ભુજ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી. વન મંત્રી મુળુભાઈ બેરા અને મુકેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
ઊંઝા ઉમિયાધામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવાયો. ઉમિયાધામમાં પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા કોટન બેગનું લોકાર્પણ કરાયું. મંદિરના પ્રાંગણમાં જ કોટન બેગ મશીન કાર્યરત કરાયું. ઊંઝા ઉમિયાધામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ એ આપણી સંસ્કૃતિ છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ લગાવે તેવી અપીલ કરી. તો મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે મહિલા અનામતનો લાભ આપણા સમાજ લઈ રહ્યો છે. દેશ અને દુનિયામાં માતાજીનો ડંકો વાગે છે. મંદિરોને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. વધુ મશીનની જરૂર પડશે તો પણ આપીશું. ઊંઝા ઉમિયાધામના કાર્યક્રમમાં નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા. કહ્યું કે આવા લોકપ્રિય મુખ્યમંત્રી આપણને ફરી નહીં મળે. કાયમ હસતા રહે છે, ક્યારેય નારાજ નથી થતા. ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવે તેને ઇનામ આપીશ. ઊંઝા એપીએમસીની 9 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 28 ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે અને 10 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. 27 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર થતા પીઠ આગેવાન નારાયણ પટેલે કહ્યું કે મેં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. માર્કેટ છોડ્યું ત્યારથી એપીએમસીમાં પગ નથી મૂક્યો. ભાજપનો કાર્યકર છું અને રહીશ. નારાયણ પટેલે કહ્યું કે મારા પરિવારમાં પણ રાજકારણ કરવાની ના પાડી છે. પૌત્રને પણ રાજકારણ નહીં, વેપાર કરવા કહ્યું છે. પાર્ટી ઊભી કરનાર લોકોમાંથી હું એક જ અડીખમ છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયું છે. 1 લાખ કરતાં પણ વધુ કાર્યકર્તાઓનું અભિવાદન કરશે. પીએમ મોદી બનાસકાંઠામાં પણ 2 અલગ અલગ કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગર મેટ્રો ટ્રેનનું પીએમ મોદી કરાવશે પ્રસ્થાન. ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ ગુજરાત પ્રવાસે છે. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડતી થશે. પીએમ મોદીના હસ્તે મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરાશે. નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે પરિવહન સરળ બનશે. અતિવૃષ્ટિથી ભારે નુકસાનને લઈને કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે. વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોની લેશે મુલાકાત. પાક અને જમીન ધોવાણ સહિતની મેળવશે વિગતો. વિગતોના આધારે મેમોરેન્ડમ તૈયાર કરશે. વનરક્ષક પરીક્ષાની શારીરિક કસોટીની તારીખ જાહેર. ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાશે શારીરિક કસોટી. વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ માહિતી આપી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વડોદરામાં ગેરકાયદે બાંધકામ પૂર અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. કહ્યું કે ગેરકાયદે બાંધકામથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અધિકારીઓના ભ્રષ્ટાચારનો ભોગ જનતા બની ગઈ છે. વિશ્વામિત્રીના કિનારે થયેલા ગેરકાયદે બાંધકામ 30 દિવસમાં દૂર કરો. શીતલ મિસ્ત્રીના નિવેદન પર નેતા વિપક્ષ અમી રાવતે કર્યા પ્રહાર. કહ્યું કે પૂર ન આવે તેવી વ્યવસ્થા કરી ન શક્યા. હવે લોકોને સુફિયાણી સલાહો આપે છે. સત્તાધીશોએ હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં આમ જ પૂર આવશે એ નિશ્ચિત છે. વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન સામે રોષ. નાગરિકોએ નિવેદનને હાસ્યપદ ગણાવતા કહ્યું કે લોકોએ ખોબે ને ખોબે મત આપ્યા છે. પૂર સમયે લોકોને ખાવાના પણ ફાફા હતા. કોર્પોરેશન લોકો પાસેથી વેરો લેવાનું બંધ કરે. આખરે વડોદરાના સત્તાધીશોને જવાબદારીનું ભાન આવ્યું. વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ તેમના નિવેદન અંગે કહ્યું કે કોઈને મારી વાત ન ગમી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. મેં એક ડોક્ટર તરીકે આ નિવેદન આપ્યું હતું. સુરતમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા. ભેસ્તાન ડેપો ખાતે ડ્રાઈવરોની હડતાળ. ડ્રાઈવરોને અપૂરતો પગાર ન આપતા હોવાના આક્ષેપ.
સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરોની હડતાળને કારણે મુસાફરોને હાલાકી. શહેરમાં નોકરી શાળાએ જતો વર્ગ અટવાયો. ઉધના દરવાજાથી સચિન સુધીના સ્ટેશન પર મુસાફરોનો ધસારો. પ્રદૂષણ અટકાવવા સુરત મનપાની નવી પહેલ. સુરતમાં 100% ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ શરૂ કરાયો છે. સુરતમાં 13 રૂટ પર 352 ઇલેક્ટ્રિક બસ દોડાવાશે. ભાણવડ નગરપાલિકાના અધિકારીઓમાં આયોજનોની સમજણનો અભાવ. આરસીસીનો રોડ બનાવ્યા બાદ 15 દિવસમાં જ તોડવો પડ્યો. રોડ બનાવ્યા બાદ લાઇનમાં વાલ્વ નાખવાનું યાદ આવ્યું. કરોડોના ખર્ચે બનાવેલો રોડ તોડવો પડ્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને સારવાર ન આપનાર 2 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા. હોસ્પિટલમાં વૃદ્ધાને સારવાર વગર જ પીએમ રૂમ બહાર મૂકી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે 7 સભ્યોની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો. ભાવનગરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી. દુકાનોમાંથી લીધેલા મરી મસાલાના નમૂના ફેલ થતા વેપારી સામે કાર્યવાહી. 131 ખાદ્ય ચીજના નમૂનામાંથી 5 નમૂના ફેલ થયા. ઉપલેટાના વેપારી બેંગલુરુથી લસણ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. બેંગલુરુ વાયા મુંબઈથી લસણ લવાયું હતું. વેપારી લસણના 30 કટ્ટા મંગાવ્યા હતા. લસણના નમૂના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. ગીરગઢડામાં સિંહ ટોળાથી વિખૂટો પડી રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યો. પટેલપરા વિસ્તારમાં મકાનમાં સિંહ ઘૂસતા લોકોમાં અફરાતફરીનો માહોલ. સ્થાનિકો દ્વારા વન વિભાગની ટીમને જાણ કરાતા સિંહનું રેસ્ક્યુ કરાયું. અંબાજીમાં આવતીકાલેથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ. આજે રાધા અષ્ટમીની ઇસ્કોન મંદિરમાં ઉજવણી. મંદિરમાં અન્નકૂટ અભિષેક અને અખંડ રાધા ધૂન સાથે ઉજવણી. ભક્તો રાધે રાધેની ધૂન પર ભક્તિમય થયા. અંબાજી પગપાળા સંઘમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો. કલેક્ટરે પદયાત્રીઓને રેડિયમવાળા જેકેટ આપ્યા. વાહનોને પણ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા. તો અકસ્માત થતા અટકાવવા માટે તંત્રની પહેલ. અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો. પ્રસાદ લેવા શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઉભેલા છતાં મળ્યો નહીં. 1.5 કલાકથી લાઇનમાં હોવા છતાં પ્રસાદ ન મળતા લોકોનો આક્ષેપ છે. વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માંગ ઉઠી. વિરમગામમાં વરસાદી પાણી ભરાતા ગોડાઉનમાં ડાંગરનો જથ્થો પલળી ગયો. ટેકાના ભાવે ખરીદાયેલા ડાંગરનો જથ્થો ગોડાઉનમાં પલળી ગયો. ડાંગર પલળીને ફુગાઈ જતા મોટું નુકસાન થયું. વલસાડમાં જીઆરડી જવાને આપઘાત કર્યો. યુવકે પોતાના જ ઘરે ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે ઘટના મુદ્દે તપાસ હાથ ધરી. મહીસાગરના વરધરી ગામે વર્કર્સ પ્લાન્ટમાં ગેસ લીકેજ. જૂથ પાણી પુરવઠા યોજના વર્કર્સ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ. તંત્ર દ્વારા ગ્રામજનોને ટાંકાની આસપાસ ન જવા માટે અપીલ કરાઈ. રાજકોટમાં ટીવીએસ કંપનીની ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો. સ્કૂટર બ્લાસ્ટ થતા ઘરની વસ્તુઓ બળીને ખાખ થઈ. ટીવીએસ કંપનીએ યોગ્ય જવાબ આપ્યા હોવાનો આક્ષેપ. સુરત શહેરમાં પથ્થરમારા બાદ રાત્રિ સમયે પેટ્રોલિંગ. શહેરના સંવેદનશીલ વિસ્તાર લિંબાયત, ગોડાદરા, ડિંડોલીમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓએ પંડાલમાં આરતી પણ કરી. સુરતના ભાટેમાં આવેલા ગણેશ મંડપમાં ચોરી. કિન્નરે સોનાની મૂર્તિની કરી ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે કિન્નર ચોરને પકડી પાડ્યો. મધ્યપ્રદેશનો વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો. લૂંટ અને અપહરણનો ખૂંખાર આરોપી જીગર ઉર્ફે દેવજી પટેલની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી હથિયારો જપ્ત કર્યા.
ભરૂચમાં કુકરવાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ હતી. પથ્થરમારામાં બે લોકોને ઈજા પહોંચી છે. પથ્થરમારો કરનાર શખ્સોની અટકાયત કરાઈ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. આજથી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. આગાહી અનુસાર વરસાદના કારણે નાની નદીઓમાં પૂર આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કડી, જોટાણા, સમી, હારીજમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી પવન ફૂંકાશે. નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ છે. તો અમદાવાદ, ખેડા, આણંદમાં પણ વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી. બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ. મુખ્ય બજારોમાં ભરાયા વરસાદી પાણી. ધાનેરા ડીસા રોડ પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. નપ્પા, હિંગળાજ નગર વિસ્તારોમાં પાણી ભરાયા. મહેસાણાના ઊંઝામાં સવારથી વરસાદ. ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી જ પડી રહ્યો છે ધોધમાર વરસાદ. મહીસાગરના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું. કડાણા ડેમના 12 ગેટ 4 ફૂટ ખોલી પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા મહીકાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા. અરવલ્લીના મેઘરજમાં વડથલીથી ખોખરિયા વચ્ચેનો કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવે ધોવાતા 10 થી પણ વધુ ગામને જોડતો રસ્તો બંધ થયો. અરવલ્લીમાં વાત્રક ડેમમાં 14,500 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં પાણીની આવક થતાં 14,500 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ડભોઈનું નારાયણપુરા ગામ પાણીમાં ગરકાવ થયું. નારાયણપુરા ગામમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. ગામમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. ડભોઈમાં દંગીવાડા બંબોજને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. મગનપુરા, સુવાલજા, બંબોજ, વીરાપુરાનો માર્ગ સંપર્ક વિહોણો થયો. ડભોઈમાં વાઘોડિયાને જોડતો માર્ગ પર પાણી ફરી વળ્યા. માર્ગ બંધ થતા 7 ગામનો સંપર્ક તૂટ્યો. સુવાળજા, મગનપુરા, નારાયણપુરા, વીરપુરા જવાનો માર્ગ બંધ થયો.